આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે વાડીનું કામ તો લગભગ દરરોજ ચાલુ જ હોય, પણ વિડીયો હમણાં આપણે રોજ નથી બનાવતા, કેમ કે એકને એક કાર્ય હોય એટલે કાંઈ રોજ તો શું કંઈ નવીન કંઈ કાર્ય હોય આપણું તો બતાવીએ તમે। બાકી તો હમણાં 2-3 દિવસ આપણે હાથીઓ ભેગી કરવાનું કામ જોતું, એ બધું પૂરું થઈ ગયું। આગલા વિડીયામાં તમે જોયું તે પ્રમાણે થોડું ઘણું અધૂરું હતું, કાલે આપણે પૂરું કર્યું અને એકાદો ભર કરી નાખ્યો છે, 1-2 આપણે મોસમમાં બારવા માટે મજૂર આવે તો। બાકીના બીજા નાના ઢગલા કરી નાખ્યા છે। આ રીતના 2 દી કરે એમાં દિવાસળી મૂકી દઉં। હમણાં 2-3 દિવસે તો ભાઈ બપોર પછી પવન એવો ઉપડે ને તે આપણી વાડીની દિશા પાછી ફેરવી નાખી। આ બધી પાંદડા કરી નાખ્યા, કાંઈ ઓસરી સુધી પાંદડા પોતાડી દીધા। ખાખડીની વાત કરું તો મિત્રો લગભગ હવે ગણી ખાખડી જોયું છે। હવે આ કોક છે ને એ રોજ 1-2 ખરી જાય છે। આમાં તો રેડી થઈ ગયું છે, આંબામાં તો હવે એકાદી હોય તો ભલે, બાકી કંઈ છે નહીં। સુલકી વર્ગી ગઈ છે, હવે થોડુંક આંગણો લઈને સાફ સફાઈ કરવા। ને આપણું હવે આજનું કાર્ય છે, આપણે પોપકોર્નની મકાઈ વાવી હતી, હુકાઈ વાઢી નાખી હતી, હુકાઈને રેડી થઈ ગઈ। તો એમાંથી આપણે હવે ડોડા કાઢી લઈ। તો ચાલો મિત્રો હવે આપણે થોડા કપડાં આપણા ચેન્જ કરી, અગરબત્તી પેટાવી દઈએ પહેલાં વાળી, પછી આપણે વર્ગીએ આપણા કામમાં। ને આજનું કાર્ય આપણે બપોર સુધી જ થઈ, 11 વાગ્યા સુધી। 11 વાગે ઉડી જવાનું છે ઘરે, કેમ કે આજે છે ચાંદ્રસ, એટલે વહેલું ઘરે ભાગી જવાનું છે। તો મિત્રો આ રીતની આપણી કંઈક મકાઈ છે, થોડીક વર્ગી ગઈ છે ડોડા કાપવામાંથી। અહીંયા આપણે જો લાઈન કરી કમ્પ્લીટ, અહીં સુધી આપણે એમાંથી મકાઈમાંથી કાપી લીધા, ભાંગી લીધા ડોડો। મકાઈ સારી હતી પણ ડોડા બહુ જમાવટ ન આવી, એવા ઝીણા જ થયા ડોડા। આ રીતની આપણી આ પોપકોર્નની મકાઈ છે। મોટી સાઈઝ મોટી ન થઈ, નાના થઈ, મોટી ન થઈ પણ દાણા હારા ભરાણા જો, ચમકવાળા। આ એક ડોડામાંથી કેવડી એક 20 એક થાય છે, મસ્ત ચમકવાળો કેવો છે જો। ઝીણી તો હોય જ, મોટા દાણા ન હોય ઓના જોડે, પેલી મકાઈ જોડે ઝીણી જોઈએ, પણ ઓમ ડોડાનો ત્યાં ડોડા ઝીણા છે, ઘણી થઈ જાય તો મિત્રો એટલી તો આપણે કમ્પ્લીટ કરી નાખી ને હવે બાકી રહ્યું અહીંથી હજી એટલું, એ 50% નથી પહોંચતા। તડકો થાય પહેલાં આપણે આ પૂરું કરી નાખીએ। હવે આ ડુંગળી થઈ ગઈ છે તૈયાર, આમ તો બહુ ખાસ ડુંગળીમાં નથી જમાવટ, સાથે આપણે આ ડુંગળીનું બી જે થોડાક દિવસમાં રહે તો થઈ જાય કમ્પ્લીટ। આ રીતનું કોક એના લુરખા પાકવા માંડ્યા હવે। તો મિત્રો આપણે મકાઈમાંથી ડોડા ભાંગવાનું કામ પૂર્ણ થઈ ગયું। આ રીતના આપણે લુગડા ભરી લઈએ, એકમાંથી આગળથી એક જાબરી ભરીને નાખી આવ્યા।
હજી એક બે જાબરી થાય વાડી હેઠે પહોંચાડી દઈ. નકર આ પાછા શું છે કે જો આમ પડ્યા રહીએ ને તો આપણે અહીં ઓલો નીલ ને રોજ આવે ને તો એ પાછા વર્ગી જાય ખાવા. એટલે આને આપણે વાડીએ પહોંચાડી દઈ. પછી ટાઈમ મળશે પછી આ રીતના ખુલ્લા કરીને દાણા કાઢશું. એમાં અમુક ડોડા ઝીણા રહી ગયા ને એ પોલા છે, બાકી નકર અમુક મસ્ત છે. એકદમ ચમક માર્યો બાકી બસ હવે બધે ખોલમાં હાલ ફટાફટ ભરો. એ ફોટો રાખી દે. તડકો થઈ ગયો છે જોરદાર. હજી તો 10 વાગ્યા તો આજે પવન નથી એટલે એવું લાગે કે હવે તડકા પડવાનું ચાલુ થાય. અને બાજુમાં આપણે કિશોરભાઈની બધી હાથીઓ ભેગી કરે છે મજૂર કહીને. છેટેથી હાથું શો કરે છે પણ કેમેરો હાલે એટલે શરમાઈ જાય છે કિશોરભાઈ. તો મિત્રો બધા ભેગા કરીને નાખી દીધા આપણે અહીંયા. હવે ટાઈમ મળશે ત્યારે આમાંથી આપણે કોઈતરા ઉસકાઈને પછી દાણા કાઢવાનું કામ કરશું. પણ એ બધી નીરેથી આપણે નવરાઈ મળે ત્યારે. હવે અત્યારે 3 ફેસ આવી ગયો છે. આપણે થોડુંક આ બગીચામાં પાણી જવા દઈ. ચાલ કે અહીં થોડાક પાંદડા છે ભેગા ઢારિયામાં આવે તો કાઢી લેજો ઓવરીએ.